વાત કરીએ ચોટીલાની તો ચોટીલા રિદ્ધિ સિટી કોમ્પ્લેક્સ પાસે આવેલા ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાનો બનાવ બન્યો. તો ચોટીલા રિદ્ધિ સિટી કોમ્પ્લેક્સ પાસે આવેલા ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચોટીલા પીજીવીસીએલની અનેક જગ્યાએ બેદરકારીઓ જોવા મળી. તો અનેક જગ્યાએ ટીસીઓમાં તડાકા ભડાકા થતા હોય છે તેવું પણ સામે આવ્યું છે, જેને કારણે વીજ ઉપકરણોમાં લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે 5 દિવસ પહેલા આ જ ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં અનેક વીજકરણો અને ઉપકરણો જે છે તેને નુકસાન થયું હતું અને 2 ટીસી બદલાવ્યા બાદ રાત્રે લાઇટ શરૂ થઈ હતી અને લોકોને પણ રાત સુધી આ ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો. ગરમીના લીધે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા. 5 દિવસ બાદ ફરી એ જ ટીસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની. આમ તો ટીસીની નીચે કચરાના ઢગ જોવા મળે છે, પણ કચરો સાફ સફાઈ થઈ ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ટીસીની આજુબાજુ મોટા પ્રમાણમાં ખુલ્લા વીજ વાયરો આડેધડ જોવા મળે અને ટીસીની નીચે લગાવેલા ફ્યુઝની જગ્યાએ ડાયરેક્ટ જાડા તાર ઘુસાડેલા જોવા મળે છે. આમ પીજીવીસીએલની બેદરકારીના કારણે લોકોને અસહ્ય ગરમીમાં વીજળી વગર ગરમીમાં પણ બફાવવું પડે છે અને વીજ ઉપકરણોમાં નુકસાની વેઠવાનો વારો આવે છે.